રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન માટે તંત્ર સજ્જ થયું છે અને રાજકોટનું સૌથી મોટા ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે. 1500થી વધુ પોલીસકર્મી ડિમોલેશનની કામગીરીમાં તૈનાત રહેશે. 1200થી વધુ મહાનગરપાલિકાનો સ્ટાફ પણ ડિમોલેશન દરમિયાન ત્યાં હાજર રહેશે. 7 ફાયર વિભાગની અને પીજીવીસીએલની ટીમ પણ ખડે પગે તૈનાત રહેશે. તો તંત્ર દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમે ઈ કહીશું કે મેં 70 વર્ષથી અહીંયા રહીશી. નાના નાના બચ્ચા લઈને અમે ક્યાં જાય? અમને લખી દીધું હતું કે નોટિસમાં કે તમને આશરો આપશું, પછી પાડશે. એના ભરોસે અમે બેઠા રહ્યા. હવે આવ્યા છે ટ્રેક્ટર ની સુવિધા દે છે, તો અમે સામાન ટ્રેક્ટર માં લઈને મજૂર લઈને ક્યાં નાખવા જાય? ભાડે નથી મળતું. કેટલા હાઈ છે? 15,000 માણસ હાઈ છે. અહીંથી માલક અમાર 10 વ્યક્તિ છે ઘરમાં. અમાર ઘરવાળો નથી. મારે 2 વહુ છે, તે 3 પોતરી છે. એમ કેટલું દુઃખ થતું હોય. બચપનથી છોકરા અહીંયા જેલમાં મોટા થયા હોય તો ઘરમાં કાંઈ કેવું થાય? એમ કયો નહીં લતામાંથી જાવ અને ક્યાં જવા? કે દીધું છે દિયે તો અમે વયા જાય. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સોમવારથી આ મેગા ડિમોલેશનને લઈને અત્યારથી જ મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ વિભાગમાં જોવા મળી રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા અત્યારે માઇક સાથે જાહેરાત કરવામાં આવી છે. સ્વૈચ્છિક તમામ લોકો પોતાના જે મકાનો છે તે પાડવા માંડે, નહીતર સોમવારથી આ જે મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો જે હું દેખાડી રહ્યો છું, ટીપી વિભાગ સહિતની આ મહાનગરપાલિકાની ટીમો છે તે અત્યારે પહોંચી છે ને નદી કાંઠા વિસ્તારમાં જે બાંધકામો કરવામાં આવે છે, જીપી સહિતના જે રસ્તાઓ છે તે ખુલ્લા કરવા માટેના આદેશ દેવામાં આવ્યા છે. ત્યાં અત્યારે જેટના અત્યારે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. અને આ દ્રશ્યો છે કે જે બાંધકામો છે તેને પાડવા માટે નોટિસ દેવામાં આવી છે. હજુ પણ કેટલાક લોકો છે તે અહીંયા જઈ નથી રહ્યા. ત્યારે શું કેવી સ્થિતિ? अरे वो स्थिति खराब है साहब, बहुत दिन से रहा जाते, कहाँ जावा जाए, रूम मिलत नहीं है सर. ચોક્કસથી જે લોકો અહીંયા છે, આસપાસના સ્થાનિકો જે રહે છે, તેમની કેવી મુશ્કેલી છે તેમને લઈને તેવું સાથે વાત કરશું. બેન, કેવી સ્થિતિ અહીંયા? આ દ્રશ્યો છે કે મહાનગરપાલિકા દ્વારા જેટના ડિમોલેશનની કામગીરી સોમવારથી હાથ ધરવામાં આવવાની છે, ત્યારે તમામ લોકોના જે મકાનો છે તે અહીંયા સોમવાર સવારથી વહેલી સવારથી અહીંયા ડિમોલેશન છે તે કરવામાં આવશે. ટીપી વિભાગ મહાનગરપાલિકાની તમામની ટીમો છે તે અત્યારે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહી છે. પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે આ જે બાંધકામો છે તે દૂર કરવાની કામગીરી છે જે જ્યારે હાથ ધરવા જઈ રહ્યા છે. ત્યારે હું જે દ્રશ્યો દેખાડી રહ્યો છું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે તમામ બાંધકામો આવેલા છે તે બાંધકામો દૂર કરવામાં આવશે અને તેને લઈને પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. 1400થી વધુ પોલીસ કર્મચારીઓને અહીંયા ડ્યુટી છે તે ફાળવવામાં આવી છે. ને ત્યારે જે આ નદી કાંઠાના જે દબાણો આવેલા છે તે છેલ્લા ઘણા સમયથી અહીંયા ગેરપ્રવૃત્તિઓ પણ ઘણી ચાલતી હતી, તેના પણ મકાનો મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા પહેલેથી ડિમોલેશન કરવામાં આવ્યા છે. આ જે એરિયા છે અહીંયા જે સરકારી જગ્યામાં જાણે શેડો ઉભા કરી નાખવામાં છે, મોટા મોટા જે રૂમો બનાવી નાખવામાં આવી છે, આ તમામ વસ્તુઓ ભાડે દેવામાં આવતી. આ તમામને લઈને હવે મહાનગરપાલિકા અને પોલીસ છે તે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે. અને ડિમોલેશનની કામગીરી જ્યારે હાથ ધરવાની હોય ત્યારે તમામ પોલીસ સહિતનો સ્ટાફ છે તે અત્યારે સ્થળ ઉપર એલર્ટ જોવા મળી રહ્યો છે. અને સોમવારથી મેગા ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે. કેમેરામેન જુને જફાઈ સાથે સની મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. હવે આ બાબતે આરએમસીના કમિશનર તુષાર સુમેરાએ શું કહ્યું, આવો સાંભળીએ. રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં આપ જાણો છો તેમ નદી પટના તેમજ ટાઉન પ્લાનિંગ રોડના દબાણો હટાવવાની કામગીરી શરૂ થઈ છે. અમે આખું કેમ કે 1400+ ઓલમોસ્ટ 1500 હાઉસીસ આર કવર્ડ, એટલે આટલું જ્યારે મોટું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની તમામ સિનિયર ઓફિસરની ટીમ અને લગભગ 700થી 800 મેનપાવર અમારું આ કામમાં ડિપ્લોય થયું છે. હવે એની સાથે પોલીસ ફોર્સ પણ એડિક્વેટ નંબરમાં આજે ડિપ્લોય થઈ છે. અમને નાગરિકોને સમજાવી અને
પોતાની રીતે ખાલી કરે એ પણ પ્રયત્નો શરૂ થયા છે ને એના પણ અમને રિઝલ્ટ મળી રહ્યા છે. અમે આજના દિવસથી તો અમે ટ્રેક્ટર્સ વગેરે સુવિધા પણ વિસ્તારમાં આપી રહ્યા છીએ કે જેથી અમારા સાધનો પણ જો યુઝ કરીને જેટલું ખાલી વહેલા થઈ શકે એ થઈ શકે. અને અમે એ પણ રાખ્યું છે. આપને જણાવી કે હવે ધીમે ધીમે વી આર મૂવિંગ ટુવર્ડ્સ અમે ડિમોલિશન તરફ આગળ હવે વધ્યા છીએ અને એ પ્રક્રિયા હવે શરૂ થઈ રહી છે. એ જ્યારે એ સમય આવશે ત્યારે એ પણ એક જોતા જઈશું. પણ એટ ધ સેમ ટાઈમ હું આપને જણાવું કે ઘણા લોકો અમને આ સહકાર આપી અને અમે પણ પ્રોએક્ટિવલી આપને જણાવ્યું કે પ્રોએક્ટિવલી અમે ત્યાં ટ્રેક્ટર્સ વગેરે સુવિધા આપી રહ્યા છીએ કે જેથી કરીને કોઈને પણ કોઈ સામાન શિફ્ટ કરવો છે કે બધું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એ પણ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે. એટલે અમે બધા રીતે નાગરિકોને સાથે રાખીને આ કામ કરવામાં સર, ગઈકાલે આ કેસમાં હાઈકોર્ટમાં એક સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે કોઈ પણ પ્રકારનો સ્ટે નથી આપ્યો. શું કહેશો સર, આપના તરફથી શું રજૂ કરવામાં આવ્યું છે? નહીં, એ ચાલુ છે, એક પ્રક્રિયા છે. એટ ધ સેમ ટાઈમ અમે આપને જણાવીએ કે જે આપની સાથે અમે પહેલા પણ વાત કરી ડિમોલિશનનું કામગીરી ચાલુ છે. ડિમોલેશન ક્યારે શરૂ થશે ને કેટલો સમય સુધી ચાલે એવી શક્યતા? નહીં, એ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. હું આપને કહું ડિમોલિશન ઇન ધ સેન્સ કે અત્યારે જે અમારી સાથે વોલેન્ટરીલી જોડાઈ રહ્યા છે એ કામ ચાલુ છે અને હવે લગભગ જેમ જેમ અમારે એ પ્રક્રિયા ધીમે ધીમે પતી જાય કેમ ઘણું મેન પાવર છે. 7 સેક્ટરમાં અમે કામ કરી રહ્યા છીએ અલગ અલગ. અમારો કંટ્રોલ રૂમ પણ અમે ત્યાં હવે બનાવ્યો છે. લગભગ કાલથી તો અમે પોતે ત્યાં કંટ્રોલ રૂમમાં જ બેસવાનું શરૂ કરીશું.